લોકસભા ચૂંટણીનો માહોલ છે અને આ માહોલ પૂરબહારમાં જામી રહ્યો છે। ચૂંટણીના રણમેદાનમાં તમામ ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવવા માટે મહેનત કરી રહ્યા છે। પ્રથમ બે ચરણમાં 190 ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે અને ત્રીજા તબક્કા માટે પૂરી તાકાતથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। વિરોધીઓને પછાડી દેવા માટે અનેક પ્રકારના પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે અને એવામાં અચાનક સોશિયલ મીડિયા પર દેશના ગૃહમંત્રી અમિત શાહનો એક વિડીયો ટ્રેન્ડિંગમાં આવી ગયો, જેને લઈને હવે એફઆઈઆર પણ નોંધાઈ છે। નમસ્કાર, આપની સાથે હું સેજલ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક વિડીયો સોશિયલ મીડિયા પર અચાનક ટ્રેન્ડમાં આવ્યો, પણ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર એ વાત ફેલાઈ ગઈ કે આ વિડીયો ફેક છે। સાથે અમિત શાહના વિડીયોનું અસલી વર્ઝન પણ સામે આવ્યું। 27 એપ્રિલે તેલંગાણા કોંગ્રેસના એક્સ હેન્ડલ પરથી ગૃહમંત્રી અમિત શાહનો એક એડિટ કરેલો વિડીયો પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો અને દાવો એવો કરવામાં આવ્યો હતો કે ગૃહમંત્રી અમિત શાહે એક રેલીમાં એસસી, એસટી અને ઓબીસીને મળતું અનામત રદ કરવાનો વાયદો કર્યો છે, પણ હકીકત કંઈક જુદી જ હતી। હવે ગઈકાલે આ વિડીયો બાબતે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે। જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વિડીયો નકલી સાબિત થયો છે। આ એડિટેડ વિડીયોને ફેલાવવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા પણ કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી। ભાજપે આ વિડીયોને લઈને દેશભરમાં એફઆઈઆર નોંધાવવાનો નિર્ણય કર્યો છે। ભાજપે જે ફરિયાદ કરી છે એમાં કહ્યું છે કે અમિત શાહે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત સમાપ્ત કરવા વિશે કશું જ કહ્યું નથી। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે નકલી છે। ભાજપે એવો પણ આરોપ લગાવ્યો કે મૂળ વિડીયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે ગેરબંધારણીય આરક્ષણ હટાવવાની વાત કરી હતી। દિલ્હી પોલીસે ગૃહમંત્રીના એડિટેડ વિડીયોને લઈને એક્સ અને ફેસબુકને પત્ર લખ્યો છે, તેમજ આ એડિટેડ વિડીયો કયા એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે એની માહિતી બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મંગાવવામાં આવી છે। બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ 27 એપ્રિલે ફેસબુક પર તેલંગાણા કોંગ્રેસ દ્વારા શેર કરાયેલા આ નકલી વિડીયોને પોસ્ટ કર્યો અને એ પોસ્ટમાં એમણે એવું લખ્યું કે તેલંગાણા કોંગ્રેસે સંપાદિત વિડીયો ફેલાવી રહી છે જે સંપૂર્ણપણે નકલી છે, એના કારણે મોટા પાયે હિંસા થવાની આશંકા છે। સાથે એમણે એવું પણ કહ્યું કે આ ફેક વિડીયો ઘણા કોંગ્રેસના નેતાઓએ શેર કર્યો છે, હવે તેઓ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહે। હકીકતમાં અમિત શાહ શું બોલ્યા હતા એ પણ જાણી લઈએ તો ગૃહમંત્રી અમિત શાહ એસસી, એસટી કે ઓબીસી માટે અનામત ખતમ કરવાની વાત નહોતા કરી રહ્યા અને આ વિડીયો નકલી છે। તેમણે એવું કહ્યું હતું કે સરકાર બનતા જ ભાજપ મુસ્લિમ સમુદાયને આપવામાં આવી રહેલા ગેરબંધારણીય અનામતને હટાવી દેશે। લોકસભા ચૂંટણી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નિરાશામાં ડૂબેલી વિપક્ષી પાર્ટીઓ પ્રચાર પ્રસાર માટે ફેક ન્યૂઝનો સહારો લેવા લાગી છે એવો ઘાટ ઘડાયો છે। તમે આ મુદ્દે શું માનો છો? કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।